હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। આજે આપણે જાણીશું ચંદ્ર દર્શન શું છે। ચંદ્રથી વિશેષ વ્રત, પર્વ અને તહેવારના દિવસે સવારે ઉઠતા જ વ્યક્તિના મનમાં એક સવાલ ફરે છે, આજે ચંદ્ર ક્યારે નીકળશે? ચંદ્રોદય અમારા સૌરમંડળમાં થનારી એક કુદરતી ઘટના છે। આકાશમાં ચંદ્રના ઉદય થવાની પ્રક્રિયાને ચંદ્રોદય કહેવાય છે। ચંદ્ર એક એવું વિષય છે જેની ચર્ચા શાસ્ત્રોથી લઈ સંગીત અને સિનેમા સુધી થાય છે। ચંદ્રના મહત્વનું અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો કે જ્યારે ચંદ્ર આકાશમાં નથી દેખાતું તો ચારે બાજુ અંધકાર વિખેરાઈ જાય છે। ચંદ્રોદયનું મહત્વ હિન્દુ ધર્મમાં ચંદ્રને દેવ રૂપમાં ગણવામાં આવે છે। એવા ઘણા વ્રત ઉપવાસ હોય છે જે ચંદ્રોદયના સમયનું વિશેષ મહત્વ હોય છે, જેમ કે કડવા ચોથ, ત્રયોદશી વગેરે, જેમાં ઉપાસક ચંદ્ર દર્શન મતલબ કે ચંદ્ર નીકળવાના પછી તેમની પૂજા સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે અને તેના પછી પોતાનું વ્રત ખોલે છે। જો હકીકતમાં જોઈએ તો ચંદ્રનું સૌથી વધારે મહત્વ કડવા ચોથના દિવસે હોય છે। કડવા ચોથ હિન્દુ ધર્મનું એક એવું પર્વ છે જ્યારે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે। આજે ચંદ્ર કેટલા વાગે નીકળશે આ વાત તમને મનમાં સવારથી જ ફરવા માંડે છે અને એકદમ સીધી વાત છે કે ખાવાનું તો મૂકો, પરંતુ સવારથી લઈને સાંજ સુધી પાણી વગર પણ રહેવું અઘરું હોય છે। ભારત એક એવો દેશ છે જ્યાં જુદા જુદા ધર્મ અને સમુદાયના લોકો એક સાથે રહે છે। બધાને રહેવા, બોલવા અને જીવન જીવવાની પોતાની રીત હોય છે, પરંતુ આ બધામાં અમુક સમાનતાઓ હોય છે। ચંદ્ર પણ તેમાંથી જ એક છે। ના માત્ર હિન્દુ ધર્મ પણ ઇસ્લામમાં પણ રમઝાનના પવિત્ર મહિનામાં ચાંદ અને ચંદ્રોદયનું ઘણું મહત્વ હોય છે। મુસલમાનોનું પ્રસિદ્ધ પર્વ ઈદ પણ ચાંદ જોયા પછી ઉજવવામાં આવે છે। ઈદના દિવસે લોકોને ઇંતજાર હોય છે કે આજે ચાંદ કેટલા વાગે નીકળશે, કેમ કે ચાંદ જોયા પછી જ તેમનો તહેવાર પૂરો થાય છે। દરેક શહેર માટે ચંદ્ર ઉદયનું સમય જુદું જુદું હોય છે। કોઈ પણ શહેરની ભૌગોલિક સ્થિતિના મુજબ વ્રતની તાલિકાનું નિર્માણ કરવું ઘણું જરૂરી હોય છે। આના સિવાય અમુક પર્વો અને તહેવારો એવા હોય છે જેને ઉજવવા માટે પંચાંગમાં ચંદ્રોદયના સમય પાડનારી તિથિઓને વધારે મહત્વ આપવામાં આવે છે અને ચંદ્રોદયના મુજબ એ પર્વ અને તહેવારની તિથિઓને નિર્ધારિત કરવામાં આવે છે। તો ચાલો આપણે જાણીશું ચંદ્રનું મહત્વ। રાત્રિના દેવ ચંદ્રને કવિતા કહાનીઓમાં ચાંદામામા કહેવાય છે, જેના વિશે અમે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ। ચંદ્ર પૃથ્વીનું એકલું કુદરતી ગ્રહ છે જે 27 દિવસ 7 કલાક 43 મિનિટ અને 11.6 સેકન્ડમાં પૃથ્વીનો એક ફેરો પૂર્ણ કરે છે। વિજ્ઞાનના મુજબ ચંદ્રનો સીધો પ્રભાવ વ્યક્તિના મન પર પડે છે। જો આ રાશિમાં પ્રતિકૂળ હોય તો તેને કષ્ટોનો સામનો કરવો પડે છે। જો ચંદ્રગ્રહની હાજરી તમારી રાશિમાં બગડી જાય તો મન વ્યાકુળ અને શંકાઓથી ઘેરાઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં આને ચંદ્રદોષ કહેવામાં આવે છે। ચંદ્ર જે દિવસે પોતાનો સંપૂર્ણ આકારમાં હોય છે તે દિવસને પૂર્ણિમા કહેવાય છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રનું સ્વરૂપ એટલું સુંદર હોય છે કે લોકો આતુરતાથી રાહ જોવે છે કે આજે ચંદ્ર ક્યારે નીકળશે। આ દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે। લોકો આ દિવસે પૂજાપાઠ, વ્રત વગેરે કરી ચંદ્રદેવને ખુશી કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિની કામના કરે છે। તો ચાલો આપણે જાણીશું કોણ છે ચંદ્રદેવ। ચંદ્રની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે વ્રત, ઉપવાસ વગેરે તો ઘણા લોકો કરે છે, પરંતુ અમારાથી ઘણા ઓછા લોકોની આ માહિતી હશે કે ચંદ્રદેવ કોણ છે। ભાગવત પુરાણના મુજબ ચંદ્રને મહર્ષિ સ્ત્રી અને અંશ સૂર્યાનું પુત્ર ગણવામાં આવ્યું છે। ચંદ્રદેવના વસ્ત્ર, આમનું રથ અને એમનું અશ્વ બધા શ્વેત રંગના છે। તેમના વંશમાં ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર લીધો હતો, જેના લીધે ભગવાન ચંદ્ર પણ શ્રી કૃષ્ણની જેમ 16 કળાઓથી યુક્ત હતા। સમુદ્ર મંથનની દરમિયાન ઉત્પન્ન હોવાને લીધે આમને માતા લક્ષ્મી અને કુબેરનો ભાઈ ગણવામાં આવ્યો છે। ભગવાન શિવે આમને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે। ચંદ્રદેવના વિવાહ 27 કન્યાઓથી થયા છે, જેને અમે 27 નક્ષત્રોના રૂપમાં જાણીએ છીએ।
પુરાણોના મુજબ બુધને આમનું પુત્ર જણાવવામાં આવ્યું છે, જેની ઉત્પત્તિ તારાથી થઈ હતી. એવું કહેવાય છે કે ચંદ્રની દશા 10 વર્ષોની હોય છે અને આ કર્ક રાશિના સ્વામી હોય છે. 9 ગ્રહોમાં ચંદ્રનું બીજું સ્થાન છે.